નમસ્તે મિત્રો, જો તમારે બાર સાયન્સની અંદર જે બીજું ચેપ્ટર સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન, સપુષ્પી વનસ્પતિની અંદર જે લિંગી પ્રજનનની અંદર જે પુકેસરની જે રચના છે, એ પુકેસરની રચનામાં જે પરાગાશય છે, એ પરાગાશયની અંતસ્થ રચના આપણે આજે જોઈશું. તો પરાગાશયની જે અંતસ્થ રચના અહીંયા આગળ તેની ફિગર આપણે પહેલા દોરીશું. તો સપુષ્પી વનસ્પતિની અંદર જે પરાગાશય છે એ દ્વિખંડી રચના હોય છે. પરાગાશય કેવી હોય છે? પરાગાશય દ્વિખંડી રચના હોય છે. પરંતુ એક અપવાદરૂપ કિસ્સો છે કે માલવેસી, જે માલવેસી કુળની અંદર પરાગાશય એ એકખંડી રચના હોય છે. તો બે ખંડ કયા છે? એક આ ખંડ છે, બીજો એક આ ખંડ છે. દરેક ખંડની અંદર બે કોટર છે, માટે તે ચતુષ્કોટરીય રચના પણ કહેવામાં આવે છે. ચતુષ્કોટરીય. તો પરાગાશય એ દ્વિખંડી અને ચતુષ્કોટરીય રચના છે. જે તે કોટરની અંદર લઘુ બીજાણુ ધાની આવેલી હોય છે. તો આ કોટરમાં લઘુ બીજાણુ ધાની, અહીંયા પણ લઘુ બીજાણુ ધાની, અહીંયા પણ લઘુ બીજાણુ ધાની આવેલી છે. એ લઘુ બીજાણુ ધાનીની અંદરની બાજુએ લઘુ બીજાણુ જનક પેશીના કોષો આવેલા હોય છે, જે બધા સમવ્યાસી હોય છે, સરખા હોય છે. તો આ લઘુ બીજાણુ જનક પેશી છે. તો આ લઘુ બીજાણુ ધાનીની અંદરની બાજુએ લઘુ બીજાણુ જનક પેશી હોય છે અને તેની ફરતે ચાર પડના આવરણ હોય છે. તો લઘુ બીજાણુની આ લઘુ બીજાણુ ધાની છે. આ લઘુ બીજાણુ ધાનીની જે દિવાલ છે તે ચાર સ્તરો ધરાવે છે. સૌથી બહારની બાજુએ આવેલું આ સ્તર તો કોઈ પણ વનસ્પતિ ની સપાટી ઉપર આવેલા સ્તરને શું કહેવાય? અધિસ્તર કહેવામાં આવે છે. તો અધિસ્તર છે. સૌથી બહારની બાજુએ આવેલું આવરણ જેને અધિસ્તર કહેવામાં આવે છે. અધિસ્તર પછી આવેલું જે આવરણ છે તેને તંતુમય સ્તર કહેવામાં આવે છે. તો આ તંતુમય સ્તર, જેને એન્ડોથેસિયમ પણ કહેવાય, ઇંગ્લિશમાં શું કહેવાય? એન્ડોથેસિયમ. ત્યાર પછીનું જે સ્તર છે તે મધ્ય સ્તર છે. મધ્ય સ્તર એ 1 થી 3 સ્તરમાં ગોઠવાયેલા કોષો હોય છે. તંતુમય સ્તર એ એક સ્તરમાં જ ગોઠવાયેલું હોય છે. અધિસ્તર પણ એક સ્તરમાં ગોઠવાયેલું હોય છે. ત્યાર પછીની અંદરની બાજુએ આવેલું સ્તર જેમને પોષક સ્તર કહેવામાં આવે છે. શું કહેવાય મિત્રો? પોષક સ્તર છે. પોષક સ્તર પણ એક સ્તરમાં ગોઠવાયેલા કોષોનું બનેલું છે. તો આ જે લઘુ બીજાણુ જે ધાની છે, લઘુ બીજાણુ ધાનીની ફરતે ચાર સ્તરો છે. બહારથી અંદરની તરફ જઈએ તેમ અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર અને ત્યાર પછી પોષક સ્તર. અધિસ્તર પેશીના કોષો કેવા હોય છે તેને આપણે અહીંયા ડિટેલમાં બતાવીશું. તો અધિસ્તર પેશીના કોષો ફેલાયેલા ને ખેંચાયેલા અને ચપટા હોય છે. અહીંયા આગળ આવી રીતે ફેલાયેલા, ખેંચાયેલા અને ચપટા કોષો બતાવવાના છે. અધિસ્તર પેશીના કોષો છે. તો અધિસ્તર પેશીના કોષો કેવા હોય છે મિત્રો? ફેલાયેલા, ખેંચાયેલા અને
ચપટા હોય છે, સૌથી બહારની બાજુએ આવેલું સ્તર, એક સ્તરમાં ગોઠવાયેલા કોષો હોય છે. અપવાદરૂપ કિસ્સો, ત્યાં આગળ અધિસ્તર બહુસ્તરીય હોય છે. તો ઓર્કિડના ભેજ શોષક મૂળની અંદર જ્યાં આગળ વેલામેન પેશી આવેલી હોય છે ત્યાં આગળ અધિસ્તરના કોષો કેવા હોય છે? બહુસ્તરીય હોય છે. બાકી વનસ્પતિની અંદર અધિસ્તર પેશીના કોષો હંમેશા એક સ્તરીય આવેલા હોય છે. ત્યાર પછી તંતુમય સ્તર હોય છે. પછીનું કયું સ્તર જોવા મળે છે? તંતુમય સ્તર. તો આ તંતુમય સ્તર છે. આ તંતુમય સ્તરના પણ કોષો એક સ્તરમાં ગોઠવાયેલા હોય છે. એ તંતુમય સ્તરની અંદર આલ્ફા સેલ્યુલોઝનું સ્થૂલન થયેલું હોય છે. શાનું સ્થૂલન હોય છે મિત્રો? આ આલ્ફા સેલ્યુલોઝ. આ આલ્ફા સેલ્યુલોઝનું સ્થૂલન એ સળંગ હોતું નથી. અમુક જગ્યાએ જ હોય છે, અમુક જગ્યાએ આલ્ફા સેલ્યુલોઝનો અભાવ હોય છે. અહીંયા આલ્ફા સેલ્યુલોઝનો શું હોય છે? અભાવ હોય છે. જે આલ્ફા સેલ્યુલોઝનો અભાવ હોય છે જેને સ્ટ્રોમિયમ કહેવામાં આવે છે. શું કહેવાય? સ્ટ્રોમિયમ. તો યાદ રાખજો, જે આલ્ફા સેલ્યુલોઝનો અભાવ હોય છે તે ભાગને શું કહેવામાં આવે છે? સ્ટ્રોમિયમ કહેવામાં આવે છે. તો આલ્ફા સેલ્યુલોઝ એ કલીલ દ્રવ્ય છે, માટે તે વાતાવરણમાંથી ભેજનું શોષણ કરે છે. તો જ્યાં આગળ આલ્ફા સેલ્યુલોઝનું થિકનિંગ આવેલું હોય છે તે ભાગના જે કોષો છે તે વાતાવરણમાંથી ભેજનું શોષણ થવાની પરિણામે તે ભાગના કોષો જીવંત હોય છે. પરંતુ જ્યાં આગળ આલ્ફા સેલ્યુલોઝનું સ્થૂલન હોતું નથી તે ભાગના કોષો વીક પડે છે, નબળા પડે છે. પરિણામે આ જે પરાગાશયના સ્ફોટન માટે જવાબદાર હોય છે. તો તંતુમય સ્તર એ પરાગાશય જ્યારે પરિપક્વ અને શુષ્ક થાય છે ત્યારે તેના સ્ફોટન માટે જવાબદાર સ્તર છે. માટે તંતુમય સ્તરને આપણે સ્ફોટી સ્તર પણ કહેવામાં આવે છે, કારણ કે પરાગાશયના સ્ફોટન માટે જવાબદાર છે. કેમ પરાગાશયનું સ્ફોટન તંતુમય સ્તર દ્વારા થાય છે? ખ્યાલ આવી ગયો? કારણ કે તંતુમય સ્તરની અંદર આલ્ફા સેલ્યુલોઝનું સ્થૂલન હોય છે. એ સ્થૂલન સળંગ હોતું નથી. તો જ્યાં જ્યાં આલ્ફા સેલ્યુલોઝનું થિકનિંગ થયેલું હોય છે તે ભાગના કોષો વાતાવરણમાંથી ઓક્સિજનનું શોષણ કરવાને પરિણામે જીવંત હોય છે. પરંતુ જ્યાં આલ્ફા સેલ્યુલોઝનું સ્થૂલન હોતું નથી તે ભાગના કોષો વાતાવરણમાંથી ઓક્સિજન કે પાણીનું શોષણ કરી શકતા નથી. પરિણામે તે કોષો ધીરે ધીરે વીક પડે છે, બરોબર, અને ધીરે ધીરે મૃત થઈ જાય છે. પરિણામે પરાગાશયનું તે ભાગમાંથી શું થાય છે? સ્ફોટન થતું હોય છે. માટે તંતુમય સ્તરને આપણે સ્ફોટી સ્તર તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાર પછી મધ્ય સ્તર છે. કયું સ્તર છે? મધ્ય સ્તર. તો મધ્ય સ્તરના કોષો 1 થી 3 સ્તરમાં ગોઠવાયેલા હોય છે. પરંતુ મધ્ય સ્તર એ અપરિપક્વ પરાગાશયમાં જ જોવા મળે છે. જ્યારે પરાગાશય પરિપક્વ થાય છે ત્યારે મધ્ય સ્તર અદ્રશ્ય થઈ જતું હોય છે. તો મધ્ય સ્તર વિશે તમને અહીંયા આગળ લખાઈ દઉં. અપરિપક્વ પરાગાશયમાં જોવા મળે છે, પરંતુ પરાગાશય પરિપક્વ થતા મધ્ય સ્તર અદ્રશ્ય થાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? મધ્ય સ્તર પેશીના જે કોષો છે તે 3 સ્તરમાં ગોઠવાયેલા હોય છે. એ મધ્ય સ્તર એ જ્યારે પરાગાશય અપરિપક્વ હોય છે ત્યારે જ જોવા મળે છે. જ્યારે પરાગાશય પરિપક્વ થાય છે ત્યારે મધ્ય સ્તર અદ્રશ્ય થઈ જતું હોય છે. માટે પરાગાશયની જે આ દિવાલ હોય છે, એટલે કે લઘુબીજાણુધાનીની જે દિવાલ હોય છે તેમાં જે સ્તરો આવેલા હોય છે તે સ્તરોની અંદર સૌથી ઓછું આયુષ્ય ધરાવતું સ્તર છે તે મધ્ય સ્તર છે. તો મધ્ય સ્તર એ સૌથી ઓછું આયુષ્ય ધરાવે છે. ખ્યાલ આવી ગયો? કારણ કે પરાગાશય જ્યારે પરિપક્વ થાય છે ત્યારે તે ડિસએપિયર એટલે કે અદ્રશ્ય થઈ જતું હોય છે. માટે આપણે અહીંયા આગળ મધ્ય સ્તર હું દોરતો નથી. ત્યાર પછી જે સ્તર આવેલું હોય છે તે પોષક સ્તર છે. કયું સ્તર છે? તો પોષક સ્તરના કોષો છે. કારણ કે આપણે પરિપક્વ પરાગાશયની અંતઃસંરચના આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. તો પોષક સ્તર. પોષક સ્તર જ્યારે પરાગાશય અપરિપક્વ હોય છે ત્યારે એક કોષ કેન્દ્રીય હોય છે. તો આપણે અહીંયા આગળ પોષક સ્તર વિશે તમને સમજાવી દઉં. પરાગાશય
अपरिपक्व होय छे त्यारे पोषक स्तर एक कोष केंद्रीय रचना छे, एक कोष केंद्रीय छे होय छे। परंतु ज्यारे परागाशय परिपक्व थाय त्यारे पोषक स्तर में रहेला कोष केंद्र नु मुक्त कोष केंद्रीय विभाजन के अंत कोष विभाजन थवाने परिणामे पोषक स्तर क्यों बने छे? बहुकोष केंद्रीय रचना बने छे। तो परागाशय परिपक्व थाय त्यारे कोष केंद्र नु अंत समविभाजन अने मुक्त कोष केंद्रीय विभाजन थतो पोषक स्तर बहुकोष केंद्रीय रचना बने छे अथवा बहुकोष केंद्रीय बने छे। तो ज्यारे परागाशय अपरिपक्व होय छे त्यारे पोषक स्तरे एक कोष केंद्रीय रचना होय छे, परंतु ज्यारे परागाशय परिपक्व थाय छे त्यारे पोषक स्तरे बहुकोष केंद्रीय अने जीवरसती भरेली रचना होय छे। तो आपणे आ पोषक स्तરની અંદર पोषक द्रव्यो भरेला होय छे जे आ लघु बीजाणु धानीनी અંદર जे लघु बीजाणु जनननी क्रियाने परिणामे जे परागरज उत्पन्न थाय छे ए परागरज माटे ते पोषक द्रव्यो पूरा पाडे छे। शुं करे छे? परागरज माटे पोषक द्रव्यो पूरा पाडे छे। तो पोषक स्तर छे ते शुं करे छे? परागरजने पोषक द्रव्यो पूरा पाडतो होय छे। आ उपरांत पोषक स्तરની અંદર પુટિકાઓ જેવી રચના હોય છે। પોષક સ્તરમાં શું હોય છે? પુટિકાઓ આવેલી હોય છે। सानी पुटिका होय छे? तो स्पोरोपोलिनिन नी पुटिका होय छे। स्पोरोपोलिनिन नी पुटिकाओ होय छे। तो ज्यारे परागाशय परिपक्व थाय छे, शुष्क बने छे त्यारे तेनुं स्फोटन थाय छे त्यारे तेमांथी परागरज मुक्त थाय छे। परागाशयનું સ્ફોટન થાય છે ત્યારે આ પોષક સ્તરના જે કોષો છે તેની દિવાલ પણ તૂટે છે। પરિણામે લઘુ બીજાણુધાનીમાંથી જે પરાગરજ મુક્ત થાય છે, અહીંયાથી જે પરાગરજ મુક્ત થાય છે એ પરાગરજની ફરતે પોષક સ્તરની દિવાલ તૂટવાને પરિણામે પોષક સ્તરમાં રહેલા જે સ્પોરોપોલિનિનની જે પુટિકાઓ છે એ પુટિકાઓ તેની ફરતે અહીંયા આગળ વીંટળાઈ જાય છે। આ સ્પોરોપોલિનિન છે। आ स्पोरोपोलिनिनનું निर्माण पण पोषक स्तरમાંથી થતું હોય છે ને આ સ્પોરોપોલિનિન એ એવું સહકારની દ્રવ્ય છે કે જેનું એસિડ બેઝ ઊંચું ટેમ્પરેચર પર તેનું વિઘટન કરી શકતો નથી। માટે પરાગરજને આપણે લાંબા સમય સુધી અશ્મિ સ્વરૂપે રાખી શકીએ છીએ। એક સમય પરાગાશયનો નાશ થઈ જાય છે, પરંતુ પરાગાશયમાંથી મુક્ત થયેલી જે પરાગરજ છે તે લાંબા સમય સુધી રહેતી હોય છે, कारण के परागरजनी फरते स्पोरोपोलिनिनનું आवरण आवेલું હોય છે ને આ સ્પોરોપોલિનિનનો સ્ત્રાવ આ પોષક સ્તરના કોષોમાંથી થતો હોય છે। તો સમજી લીધો મિત્રો? તો આપણે આ શું જોયું? પરાગાશયની અંતસ્રચના જોઈ। પરાગાશયની અંતસ્રચનામાં આ લઘુ બીજાણુધાની જોઈ। લઘુ બીજાણુધાનીની અંદર લઘુ બીજાણુજનક પેશી આવેલી હોય છે। આ લઘુ બીજાણુધાની છે। लघु बीजाणुधानीनी अंदर जे कोषो छे ते कोषोने लघु बीजाणुजनक पेशीना कोषो कहेवामां आवे छे। लघु बीजाणुजनक पेशीना कोषोमां लघु बीजाणुजनननी क्रिया थाय छे, परिणामे तेमांथी परागरजनुं निर्माण थाय छे। आ जे लघु बीजाणुधानीनी फरते 4 स्तरो आपणे जोया। सौथी बहारनी बाजु अधिस्तर, त्यार पछी तंतुमय स्तर, त्यार पछी मध्य स्तर अने त्यार पछी पोषक स्तर। बरोबर? आ पोषक स्तर एक इम्पोर्टન્ટ स्तर छे, कारण के ते परागरजने एक तो पोषक द्रव्यो पूरा पाडे छे ने बीजो पोषक स्तरमांथी स्पोरोपोलिनिनનો પણ સ્ત્રાવ થાય છે। આ ઉપરાંત પોષક स्तरमांथी
પોષક સ્તરમાંથી ઉત્સેચકો અને અંતઃસ્રાવ પણ ઉત્પન્ન થતા હોય છે. પોષક સ્તરમાંથી ઉત્સેચક અને અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે. બરોબર મિત્રો, તો આપણે અહીંયા આગળ ચારે ચાર સ્તરો જોયા. હવે આ જે લઘુ બીજાણુ ધાની છે, બરોબર, તેની અંદરની બાજુએ લઘુ બીજાણુ જનક પેશી આવેલી છે. એ લઘુ બીજાણુ જનક પેશીમાં લઘુ બીજાણુ જનનની ક્રિયા થાય છે. એ લઘુ બીજાણુ જનનની ક્રિયા કેવી રીતે થાય છે તેના વિશે આપણે જોઈ લઈએ. બીજું કે આ જે પરાગાશય જ્યારે વિકાસ પામે છે ત્યારે આ જે લઘુ બીજાણુ જનક પેશી અને લઘુ બીજાણુ ધાનીની ફરતે આવેલા આવરણોનું નિર્માણ કેવી રીતે થાય છે તે પણ આપણે અહીં આગળ જોઈ લઈએ. તો આ જે પરિપક્વ પરાગાશય વિશે આપણે જોયું, તેની અંદર વિવિધ સ્તરો વિશે જોયું, પરંતુ પરાગાશયનું નિર્માણ થતું હોય છે ત્યારે આ જે ચાર સ્તરોનું નિર્માણ કેવી રીતે થાય છે, લઘુ બીજાણુ ધાનીનું નિર્માણ કેવી રીતે થાય છે, ને લઘુ બીજાણુ ધાનીની અંદર જે લઘુ બીજાણુ જનક પેશીના જે કોષો છે તેમાંથી લઘુ બીજાણુનું નિર્માણ કેવી રીતે થાય છે તેના વિશે હવે આપણે અહીં આગળ જોઈ લઈએ. તો આની નોટ્સ તૈયાર કરવી તો કરી લેજો મિત્રો. સ્ક્રીનશોટ પાડી દેજો જેથી તમારે એની નોટ્સ તૈયાર કરતા ફાવે. તો જુઓ, શરૂઆતની અંદર પરાગાશય આવી રીતે રચના હશે. તો આ શું છે? તો આદિ બીજાણુ કોષ છે. જ્યારે પરાગાશય હજુ તો વિકાસ પામી રહી છે ત્યારે તેની અંદર આદિ બીજાણુ કોષ આવેલો હોય છે. આ આદિ બીજાણુ કોષનું શું થાય છે? વિભાજન થાય છે. અહીંયા આગળ બતાવું છું કે આદિ બીજાણુ કોષ, આ પણ આદિ બીજાણુ કોષ, આ પણ આદિ બીજાણુ કોષ, આ પણ આદિ બીજાણુ કોષ. એ આદિ બીજાણુ કોષનું શું થયું મિત્રો? વિભાજન થયું. પરિણામે બે કોષો બને છે. કેટલા કોષો બને છે? બે કોષો બને છે. એમાંથી આ જે બહારની બાજુનો જે કોષ છે તેને પ્રાથમિક ત્વચીય કોષ કહેવામાં આવે છે. જ્યારે અંદરની બાજુનો જે કોષ છે તેને પ્રાથમિક બીજાણુ કોષ કહેવામાં આવે છે. તો આદિ બીજાણુ કોષ એ કેવો હતો? વર્ધમાન પેશીનો કોષ હતો. વર્ધમાન પેશીનો કોષ હતો, પરિણામે તેની અંદર વિભાજનશીલતાનો ગુણધર્મ આવેલો હતો. પરિણામે તે વિભાજન પામે છે, એકમાંથી બે કોષો બને છે. બહારની બાજુનો જે કોષો છે આ બધા તેને આપણે પ્રાથમિક ત્વચીય કોષ કહીએ છીએ. અંદરની બાજુના જે કોષો છે તેને પ્રાથમિક બીજાણુ કોષ કહેવામાં આવે છે. આ પ્રાથમિક બીજાણુ કોષનું વિભાજન થાય છે ને પરિણામે લઘુ બીજાણુ જનક પેશીનું નિર્માણ થાય છે. તો આમાંથી શું થાય છે? લઘુ બીજાણુ જનક પેશીનું નિર્માણ થાય છે. ને પ્રાથમિક ત્વચીય કોષમાંથી લઘુ બીજાણુ ધાનીની ફરતે આવેલા આવરણોનું નિર્માણ થાય છે. ધાનીની ફરતે આવેલા આવરણ. કયા આવરણ હોય છે? તો ચાર સ્તરો આપણે વાત કરી. કયા ચાર સ્તરો? અધિસ્તર, બીજું તંતુમય સ્તર, ત્યાર પછી મધ્ય સ્તર ને ત્યાર પછી પોષક સ્તર. તો આ ચાર સ્તરોનું નિર્માણ પ્રાથમિક ત્વચીય કોષમાંથી થાય છે. જ્યારે પ્રાથમિક બીજાણુ કોષમાંથી શું થાય છે? લઘુ બીજાણુ જનક પેશીનું નિર્માણ થાય છે. એટલે કે આ જે
તો આ લઘુ બીજાણુ જનક પેશી છે. કેવી છે? લઘુ બીજાણુ જનક. લઘુ બીજાણુ જનક પેશીનું નિર્માણ થયું. લઘુ બીજાણુ જનક પેશીની અંદર જેટલા કોષો છે બધા કોષો કેવા છે? સમવ્યાસી હોય છે. બધા કોષો સરખા હોય છે ને ત્યાર પછી તે કોષોની ફરતે આવરણો બને છે. કયા આવરણ બને છે? ખ્યાલ આવી ગયો? તો આ સૌથી અંદરની બાજુએ પોષક સ્તર બને છે, તેની બહારની બાજુએ મધ્ય સ્તર બને છે, તેની બહારની બાજુએ તંતુમય સ્તર બને છે અને તેની સૌથી બહારની બાજુએ અધિસ્તર બને છે. તો આ લઘુ બીજાણુ ધાનીની ફરતે આવેલા 4 આવરણોનું નિર્માણ પ્રાથમિક ત્વચીય કોષમાંથી થાય છે અને પ્રાથમિક બીજાણુ કોષમાંથી આ લઘુ બીજાણુ જનક પેશીનું નિર્માણ થાય છે. આ લઘુ બીજાણુ જનક પેશી આ ખરી ને, એને આપણે જોઈએ અહીંયા. આ બધી લઘુ બીજાણુ જનક પેશીના કોષો છે. આ જે લઘુ બીજાણુ જનક પેશીના જે કોષો છે તે કદમાં મોટા થાય છે અને તેમાંથી લઘુ બીજાણુ માતૃકોષનું નિર્માણ થાય છે. તો આ લઘુ બીજાણુ જનક પેશીના કોષોમાંથી શું બને છે? લઘુ બીજાણુ માતૃકોષ બનતા હોય છે. તો આ લઘુ બીજાણુ માતૃકોષ, તે હંમેશા માતૃકોષ કેવો હોય છે? દ્વિકીય હોય છે. આ એક લઘુ બીજાણુ માતૃકોષની વાત કરીએ તો એક લઘુ બીજાણુ માતૃકોષમાં અર્ધીકરણની ક્રિયા થાય છે. કઈ ક્રિયા થાય છે મિત્રો? અર્ધીકરણ. ને અર્ધીકરણની ક્રિયામાં કોષ 2 વખત વિભાજન પામે છે, પરિણામે એકમાંથી 4 કોષોનું નિર્માણ થતું હોય છે. કેટલા કોષો બને છે? 4 કોષો બને છે, જેને આપણે લઘુ ચતુષ્ક તરીકે ઓળખીએ છીએ. આ લઘુ ચતુષ્ક છે. કો તો પરાગ ચતુષ્ક કહેવામાં આવે છે. તો આ બધી પરાગરસ છે. આ લઘુ બીજાણુનું નિર્માણ થયું. આ લઘુ બીજાણુ શરૂઆતમાં એક લઘુ બીજાણુ માતૃકોષમાંથી 4 લઘુ બીજાણુ બને છે. એ 4 લઘુ બીજાણુ એકબીજા સાથે કયા દ્રવ્યથી? તો કેલોસ દ્રવ્યથી જોડાયેલા હોય છે. પરિણામે તે લઘુ બીજાણુ ચતુષ્કનું નિર્માણ થાય છે. ત્યાર પછી આ જે પોષક સ્તર હતું, આ પોષક સ્તરમાંથી સેલેજ દ્રવ્યનું નિર્માણ થાય છે. સેલેજ ઉત્સેચક બને છે. સોરી, અહીંયા સેલોજ દ્રવ્ય. આ સેલોજ દ્રવ્ય પરિણામે આ પરાગરસ જે 4 જે છે એકબીજા સાથે જોડાઈને પરાગ ચતુષ્ક કે લઘુ ચતુષ્કનું નિર્માણ કરે છે. બરોબર? જ્યારે પરાગાશય પરિપક્વ બને છે, શુષ્ક બને છે, ત્યારે આ પોષક સ્તરમાંથી સેલેજ દ્રવ્યનું નિર્માણ થતું હોય છે. સેલેજ ઉત્સેચક. આ સેલેજ જે ઉત્સેચક છે, આ સેલોજ દ્રવ્યનું શું કરી નાખે છે? સેલોજ દ્રવ્યનું પાચન કરી દે છે. એટલે કે સેલોજ દ્રવ્ય દ્રાવ્ય થઈ જાય છે, ડાયલ્યુટ થઈ જાય છે. સેલોજ દ્રવ્ય અહીંયા ડાયલ્યુટ થઈ જવાને પરિણામે પરાગરજ એકબીજાથી શું થાય છે? છૂટી પડે છે. એટલે કે પરાગાશયનું સ્ફોટન થાય છે. પરિણામે તેમાંથી પરાગરજ બધી શું થાય છે? મુક્ત થતી હોય છે. આવી રીતે પરાગરજ મુક્ત થાય છે. તો આ લઘુ બીજાણુ ધાનીની અંદર લઘુ બીજાણુ જનક પેશી હોય છે. લઘુ બીજાણુ જનક પેશીના કોષો લઘુ બીજાણુ માતૃકોષમાં વિભેદિત થાય છે. એ લઘુ બીજાણુ માતૃકોષના કોષોમાં અર્ધીકરણની ક્રિયા થાય છે. પરિણામે એક લઘુ બીજાણુ માતૃકોષમાંથી આવી રીતે લઘુ ચતુષ્ક કે પરાગ ચતુષ્કનું નિર્માણ થતું હોય છે. આ પરાગ ચતુષ્કની રસ્તામાં 4 પરાગરજ હોય છે. 4 પરાગરજ શરૂઆતમાં સેલોજ દ્રવ્યથી એકબીજા સાથે જોડાયેલા હોય છે, પરંતુ જ્યારે પરાગાશય પરિપક્વ થાય છે, શુષ્ક થાય છે, તે વખતે આ સેલોજ દ્રવ્યનું ડાયલ્યુટ થતું હોય છે ને તેના ડાયલ્યુટ કરવા માટે સેલેજ ઉત્સેચક જવાબદાર છે. આ સેલેજ ઉત્સેચક પણ આ પોષક સ્તરમાંથી ઉત્પન્ન થતો હોય છે. સેલેજ ઉત્સેચક આ સેલોજ દ્રવ્યનું પાચન કરી દે છે. પરિણામે આ 4 પરાગરજ એકબીજાથી છૂટી પડે છે ને પરાગાશયનું સ્ફોટન થાય છે. ત્યારે આ પરાગરજ ત્યાંથી મુક્ત થઈને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જઈને સ્થાપિત થતી હોય છે. તો મિત્રો આપણે અહીં આગળ પરાગાશય
નો વિકાસ કેવી રીતે થાય છે, પરાગાશયની અંદર લઘુ બીજાણુ ધાનીનું નિર્માણ કેવી રીતે થાય છે તેની વિશે આપણે અહીંયા આગળ જોયું. થેન્ક યુ.